નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન આસ્થા જ્ઞાનમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું પગી રાજેન્દ્ર કુમાર। આજે આપણે જે ટોપિક ભણવાનું છે એ કોઈપણનું જે નામ છે તેના વિશે, અને જે ટોપિક છે એ ટોપિકનું નામ છે સંજ્ઞા, જેને આપણે બીજા અર્થમાં નામ તરીકે ઓળખીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે મેં ધોરણ 5 અને 6 લખ્યું છે। તો તમને એમ થતું હશે કે આ જે આપણે જે ભણવાનું છે નામ વિશે એ તો માત્ર 6ઠ્ઠા ધોરણની અંદર આપેલું છે। ના, એવું નથી વિદ્યાર્થી મિત્રો। મેં જૂની જે પાઠ્યપુસ્તક છે એની અંદર જોયું, આના નંબર 26 પર આપેલું છે તમારે જે સંજ્ઞા, આપણે જે સંજ્ઞા વિશે જાણીએ, સંજ્ઞા એના વિશે માહિતી આપેલી છે। આ ઉપરાંત બીજી મહત્વની વાત કરીએ તો જે નવી પાઠ્યપુસ્તક છે ધોરણ 6ની ગુજરાતીની, એની અંદર આપેલું છે 64 અને 65ની અંદર। આ ઉપરાંત તમારા જૂની પાઠ્યપુસ્તક ધોરણ 6ની અંદર પણ એના વિશે થોડી માહિતી આપેલી છે। આજે આપણે જે વિષય વિશે ભણવાનું છે એ છે સંજ્ઞા અથવા નામ। દુનિયાનું કોઈ પણ વસ્તુ, દાખલા તરીકે કોઈ પણ પદાર્થ, આ તમે અહીંયા જોઈ રહ્યા છો તે હાલમાં અહીંયા સ્માર્ટ બોર્ડ નથી, બ્લેક બોર્ડ છે। તો આ એક પ્રકારનું એનું પણ એક નામ છે, બોર્ડનું પણ એક નામ છે બ્લેક બોર્ડ। જો અહીંયા વ્હાઇટ હોત તો વ્હાઇટ બોર્ડ થઈ જતું, તો એક પ્રકારનું નામ થયું। એવી રીતે મારું નામ છે પગી રાજેન્દ્ર, તો રાજેન્દ્ર પગી આ શું છે? નામ જ છે। દુનિયાની કોઈ પણ વસ્તુ, પદાર્થ કોઈ પણ આવી જાય પછી જેનું નામ પાડેલું છે એ બધું નામ આપણે એને સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ। બીજી મહત્વની વાત કરીએ તો નામ કોને કહેવાય? તો નામ કહેવું કોને તમારે વિદ્યાર્થી મિત્રો? તો સામાન્ય શબ્દ છે નામ। તમે કોને કહી શકો? તો મેં કીધું એમ જ કે આગળ કે કોઈ પણ વસ્તુ, પદાર્થનું ચોક્કસ નામ આપેલું હોય તેના નામ કહેવાય। હવે વિદ્યાર્થી મિત્રો, તમને એમ થાય કે નામનો અર્થ શું થાય? તો નામનો સામાન્ય અર્થ શું થાય? ઓળખ બતાવવું। શું થાય? ઓળખ બતાવવું। જ્યારે અંગ્રેજી એનો શબ્દ છે નાઉન, NOUN, નાઉન, જે અંગ્રેજી શબ્દ છે નાઉન પરથી ઉતરી આવેલો છે। ત્યારબાદ ઓળખ બતાવતું હોય તેને નામ કહેવાય છે, અને એના માટે અંગ્રેજીમાં નાઉન શબ્દ વાપરવામાં આવે છે। ત્યારબાદ આ જે નામ છે એ નમ ધાતુ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? નમવું, જેનો અર્થ થાય છે નમવું। નામ કોને કહેવાય? તો મૃત, અમૃત અથવા મૃત। તો અમૃત અથવા મૃત એટલે કે જે જીવિત છે અને જે જીવિત નથી તેને બતાવે એને આપણે નામ કહેવાય। દાખલા તરીકે લાકડું અમૃત છે કે મૃત છે? તો તમે બધા કહેશો મૃત। તો મૃત એટલે મરેલું, જેને આપણે વિજ્ઞાનની ભાષામાં નિર્જીવ કહી શકાય। તો જે બતાવે નિર્જીવ છે એનું પણ ચોક્કસ તો નામ હોય, એટલે નામની અંદર અમૃત એટલે કે જે જીવિત છે, જે જીવેલું છે તે, અથવા હું, તું, તમે બધાઈ ગયા, હું, તમે બધાઈ ગયા, એ બધા અમૃતની અંદર આવી ગયા। જ્યારે મૃતની અંદર જે મરેલું છે તે તમામ આવી ગયા। તો અમૃત અને મૃતનું પણ એમ કહેવાય કે અમૃત અને મૃત આ બંનેનો સમાવેશ નામની અંદર થતો હોય છે। હવે નામની વ્યાખ્યામાં જોઈએ તો હું એમ કહી શકું કે નામ એટલે શું? તો નામ એટલે કોઈ પણ, આ નામ શું છે? શબ્દનો એક પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો। શબ્દનો એક પ્રકાર એટલે નામ છે, બરોબર? ભૂલતા ના, એને આપણે સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ। બીજી મહત્વની વાત કરીએ, એની વ્યાખ્યા આપું, તમને વ્યાખ્યા આપું તો સમજાશે કે નામ એટલે શું। તો નામની એક ચોક્કસ વ્યાખ્યા આપેલી છે। નામ એટલે કોઈ પણ એક શબ્દ, કોઈ પણ શબ્દ જે, ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો, જે શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, ગુણ, ભાવ કે ક્રિયાને નિર્દેશ કરતો હોય તેને નામ કહેવાય છે। ફરી બોલું તો નામની વ્યાખ્યા ચોક્કસ થાય છે એ છે જે શબ્દ વ્યક્તિ, વસ્તુ, ભાવ, ગુણ અને ક્રિયાને નિર્દેશ કરતો હોય તેને નામ કહેવામાં આવે છે। તો નામ આપણે ફરી બીજી એક વ્યાખ્યા આપી હતી એ પણ આપી શકાય કે જે શબ્દ
વ્યક્તિ, વસ્તુ, ગુણ, ભાવ કે ક્રિયાને નિર્દેશ કરતો હોય, આ ઉપરાંત જેમાં ક્રિયાનો કરનાર હોય, કર્તા, એને પણ આપણે નામ કહી શકીએ છીએ. ક્યારેક વાક્યની અંદર કર્તા અને કર્મની જગ્યાએ આવી જતો હોય છે, તે આપણે નામ કહીએ છીએ. દાખલા તરીકે રાકેશ દોડે છે, તો રાકેશ એક કર્તા છે, તો કર્તા તરીકે આવ્યું. તો એ પણ એક ચોક્કસ પ્રકારનું નામ છે વિદ્યાર્થી મિત્રો. તો નામની કંઈક આવી ડેફિનેશન આપણે બાંધી શકીએ છીએ. હવે આપણે આગલા વિડીયોની અંદર નામના કેટલાક પ્રકારો છે તેના વિશે આપણે સમજવી જઈશું. એ પહેલાં આપણે થોડીક જેનું લિંગ છે કે સંજ્ઞાની અંદર નામનું પણ એક ચોક્કસ લિંગ હોય છે, તો લિંગ વિશે આપણે માહિતી મેળવીએ. મિત્રો આગળ આપણે વાત કરવાની થાય છે જુદા જુદા લિંગની. જેમ કે સંજ્ઞા અથવા નામના અલગ અલગ લિંગમાં વહેંચાયેલું હોય છે. આપણે સામાન્ય રીતે જોઈએ તો પહેલો એક પ્રકાર આપણે જોઈએ સ્ત્રીલિંગ. તો સ્ત્રીલિંગની અંદર શું હોય વિદ્યાર્થી મિત્રો? તો સ્ત્રીલિંગની અંદર મોટા ભાગે આપણને ઈ પ્રત્યે લાગતો જોવા મળે છે. જેમ કે તમે એમ કહો બારી, ઉદાહરણ તરીકે દાખલા તરીકે અહીંયા લખવું હોય તો લખી દઉં બારી. તો બારીની અંદર જુઓ ઈ પ્રત્યે લાગતો હોય છે, પાછળ મોટા ભાગે ઈ પ્રત્યે લાગતો હોય છે. દાખલા તરીકે અહીંયા જુઓ ખારી, રાણી, જારી. તો આવા અલગ અલગ શબ્દો આપણને પાછળના ભાગે ઈ શબ્દ લાગતો આપણને જોવા મળે છે, એને આપણે સ્ત્રીલિંગ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે તમારે ઓળખવું હોય તો કોની આપણે કોનીથી ઓળખ મેળવતા હોય છે. એ ધોરણ 5ની પાઠ્યપુસ્તક 5ની અંદર માહિતી આપેલી છે કે કોનીથી તો એની અંદર ઈ પ્રત્યય લાગે છે, બારી, ખારી, જારી. તો આની અંદર શું છે ભાઈ? ઈ પ્રત્યય લાગે. એટલે ઈ પ્રત્યય લાગે એ તમામ આપણે સ્ત્રીલિંગ તરીકે ઓળખાવતા હોઈએ છીએ. આગળ જઈએ, બીજો મહત્વનો પ્રકાર એટલે પુલ્લિંગ. તો પુલ્લિંગ કોને કહેવાય? તો પુલ્લિંગની અંદર મોટા ભાગે ઓ પ્રત્યય લાગતો હોય છે. તો જેમ કે અહીંયા લખું દરવાજો, ખાટલો, બાટલો, આવા અનેક અનંત સુધીના એમ કહેવાય કે જેની અંદર ઓ પ્રત્યય લાગે છે, એવા શબ્દો છે કે જેની અંદર ઓ પ્રત્યય લાગે છે, એવા તમામ શબ્દોને આપણે શું કહીએ છીએ? તો પુલ્લિંગ તરીકે ઓળખીએ છીએ, જે ચોક્કસ નામનું એક સંજ્ઞાનું લિંગ દર્શાવે છે. ત્યારબાદ ત્રીજો મહત્વનો પ્રકાર છે એ છે નપુંસક લિંગ. તો નપુંસક લિંગની અંદર ઉ પ્રત્યય લાગતો હોય છે. દાખલા તરીકે તમે અહીંયા એક શબ્દ લો તો બારણું આવી ગયું. પછી આપણે જોઈએ તો ચવાણું, છોકરું. આવા અનંત સુધીના એવા શબ્દો છે જેની અંદર પાછળ ઉ પ્રત્યય લાગે છે, એને આપણે નપુંસક લિંગ તરીકે ઓળખાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કેટલાક આપણે નામનું એમ કહેવાય કે સંજ્ઞાની અંદર જાતિ આપણે જે લિંગ છે એને ઓળખવા માટે આપણે અમુક શબ્દોને આપણે પ્રયોગ કરીએ છીએ. તો દુનિયાના કોઈ પણ શબ્દો હોય તો તેને આપણે સ્ત્રીલિંગ કઈ રીતે ઓળખી શકીએ છીએ? તો જેની અંદર ઈ પ્રત્યય લાગતો હોય તેને આપણે સ્ત્રીલિંગ તરીકે ઓળખતા હોય છે. પણ અમુક એવા શબ્દો છે કે જે આમ કહેવાય કે શબ્દકોશની અંદર લખેલું છે કે આ પુલ્લિંગ, આ સ્ત્રીલિંગ અને આ નપુંસક લિંગ છે. દાખલા તરીકે આપણે અહીં એક શબ્દ વાપરીએ તો અહીંયા આપણને જોવા મળે કે જમીન. આ જે જમીન શબ્દ છે એ ફરમેન એમ કહેવાય કે સ્ત્રીલિંગ શબ્દ છે, એ આપણને શબ્દકોશની અંદર જોવા મળતો હોય છે. ત્યારબાદ આપણે બીજી મહત્વની વાત કરીએ તો બરફ. આ બરફ શબ્દની અંદર આપણને ક્યાંય પુલ્લિંગ ઓ પ્રત્યય લાગેલો દેખાતો નથી, પણ બરફ એ શું છે વિદ્યાર્થી મિત્રો? તો પુલ્લિંગ છે. તો એવા કેટલાક શબ્દો હોય કે તમારી ચોપડીની અંદર આપેલા છે, એવા નહીં કે જે શબ્દકોશની અંદર આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એવા શબ્દોનો સમાવેશ અહીંયા થતો હોય છે. હવે હું અહીંયા એક મસ્ત ઉદાહરણ આપીને તમને સમજાવું કે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ આપણે કેવી રીતે ઓળખી શકીએ. તો અહીંયા મસ્ત મજાનું ઉદાહરણ આપીએ, સમજ મેળવીએ. બરોબર? મેં સફરજન ખાધું.
અથવા મેં સફરજન ખાધું. તો ખાધુંની અંદર જુઓ અહીંયા ઉપરતે દેખાય ઉપરતે, તો આપણા આ સફરજન એ કેવું લિંગ ધરાવશે? હવે ઉપરતે એટલે નપુંસક લિંગ ધરાવતું આપણને જોવા મળે છે. હું રમતો હતો. અહીંયા રમતોની અંદર કયો લિંગ દર્શાવે છે એ તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવાનું છે. જતો રહું. હું જતો રહું. હુંની અંદર આપણને કયું લિંગ દર્શાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, હું જતો રહું. રહુંની અંદર આપણને ઉ પ્રત્યય દેખાતો હોય છે, એટલે કે આ નપુંસક લિંગ છે. કેવું લિંગ છે? નપુંસક લિંગ છે. આ રમતોની અંદર કયું લિંગ દર્શાવે છે સંજ્ઞા જાતિનું એ તમારે કોમેન્ટ બોક્સમાં કરવાનું હોય છે. રાકેશ રમે છે. રાકેશે દરવાજો તો આની અંદર આપણે શું શોધવાનું છે? તો રાકેશ એક આપણને અહીંયા શું દર્શાવે છે એ તમારે કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપવાનો છે. જ્યારે દરવાજો એ સંજ્ઞા અને જાતિનું કયું લિંગ દર્શાવે છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. તો કોમેન્ટ બોક્સની અંદર વિદ્યાર્થી મિત્રો આ 2 પ્રશ્નોનો જવાબ તમે કોમેન્ટ આપી દેજો. અને આ ઉપરાંત આપણે નામની આજે મસ્ત મજાની વાત કરી. નામનો મુખ્ય 6 પ્રકાર છે, તેના વિશે આપણે મસ્ત ટોપિક સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. અસ્તુ. જય હિન્દ.